નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે પ્રકરણ નંબર 3 સુરેખ નિયત સંબંધની અંદર થિયરીની ચર્ચા કરી ચૂકેલા અને નિયત સંબંધ રેખાના અન્વયોજનની બે પદ્ધતિઓ પૈકી બીજી પદ્ધતિ જે છે ન્યૂનતમ વર્ગોની રીત, જેના આપણે સૂત્રોની ચર્ચા કરી હતી. આજે હવે આપણે એના દાખલાઓ ગણવાના છે. તો તમારે બધાએ ટેક્સ્ટ બુક ની અંદર ઉદાહરણ નંબર 3 જોવાનું છે, પેજ નંબર 123 ઉપર. પેજ નંબર 123 ઉપર ઉદાહરણ નંબર 3 જુઓ. ઉદાહરણ નંબર 3 માં તમને એવું કીધું છે, એક કંપનીની કારખાના સર્વિસ સેન્ટરમાં અકસ્માત પામેલી કારના સમારકામ માટે લાગતો સમય સમારકામના ખર્ચ વચ્ચેનો સંબંધ જાણવા માટે નીચે મુજબ માહિતી એકઠી કરવામાં આવી છે. તમને કારના સમારકામનો સમય, જેને આપણે x કહીશું, અને સમારકામનું ખર્ચ, જેને આપણે y કહીશું. તો સમય છે માનવ કલાક ઉપર છે કે જેમ જેમ ભાઈ વધારે સમય જશે એમ એની પાછળ જે થતો ખર્ચ છે એ વધવાનો છે. નીચે લખ્યું છે, આ પરથી y એટલે કે સમારકામ ખર્ચની x એટલે કે સમારકામનો સમય પરની નિયત સંબંધ રેખા મેળવો, જેને આપણે કહીશું y ની x પરની નિયત સંબંધ રેખા. જો કારને સમારકામ માટે 50 કલાક લાગતા હોય તો તેના સમારકામના ખર્ચનું અનુમાન મેળવો. તો પહેલા તો આપણે રકમ મેં બોર્ડ ઉપર લખેલી છે, એનો સરવાળો કરી અને પહેલા આપણે x બાર અને y બાર શોધીશું. તો ટોટલ છે 204. 204 ભાગ્યા 1 2 3 4 5 6 કરો છો તો તમને x બાર કેટલો મળે છે? 34 મળશે. અને y નું ટોટલ તમને મેં લખેલું જ છે, તો y બાર બરાબર સિગ્મા y અપોન n કરો છો તો 174 ભાગ્યા 6 કરો તો તમને મળશે 29. તો જો x બાર અને y બાર બંને પૂર્ણાંક છે, તો જ્યારે મધ્ય પૂર્ણાંક હોય ત્યારે આપણે સહસંબંધ ની અંદર શીખી ગયા કે સૂત્ર નંબર 1 નો ઉપયોગ કરવો પડે. r બરાબર સિગ્મા x માઈનસ x બાર ઇન્ટુ y માઈનસ y બાર વાળું સૂત્ર આવે. તો એના માટે આપણે પહેલું ખાનું બનાવવું પડશે x માઈનસ x બાર નું. આ બધામાંથી આપણે 34 ને બાદ કરવાના છે. તો 32 માઈનસ 34 બરાબર માઈનસ 2, 40 બરાબર 6, 25 બરાબર 9, 29 બરાબર માઈનસ 5, અહીં માઈનસ 9 આવશે, 35 બરાબર 1 અને 43 બરાબર 9. તો આમ -2, 6, -9, -5, 1 અને 9, તો એનો તમે ટોટલ કરશો તો તમને 0 મળશે. એ જ રીતે આ બધામાંથી આપણે 29 ને માઈનસ કરીએ. 25 માઈનસ 29 બરાબર -4, 35 બરાબર 6, 18 બરાબર -11, 22 બરાબર -7, 28 બરાબર -1 અને 46 બરાબર 17. તો આનું બી પ્લસ માઈનસ કરશો તો તમને 0 મળશે. હવે તમારે બંનેનો ગુણાકાર કરવાનો છે. 2 ગુણ્યા 4 8 પ્લસ આવશે, 6 ગુણ્યા 6 36, 11 નવા 99, 7 પંચા 35 માઈનસ 1 અને 17 નવા 153. તો જુઓ, પહેલા બધા પ્લસ નું ટોટલ કરી દેવાનું. 8 + 36 + 99 + 35
વત્તા 153 માઈનસ કેટલા કરવાના 1 એટલે તમને નેટ મળશે 330. પછી આપણે અહીં આગળ એક જ ખાનું બનાવવાનું છે, માત્ર x - x બાર ના સ્ક્વેર નું છે. તો 2 નો વર્ગ 4, 6 નો 36, 81, 25, 1 અને 81. આમ 4, 36, 81, 25, 1 અને 81 એનું ટોટલ થશે 228. હવે આપણે અહીં લખવાનું છે y ની x પરની નિયત સંબંધ રેખા તો y કે બરાબર a પ્લસ bx. નિયત સંબંધ રેખા y કે બરાબર શું છે? a પ્લસ bx. આપણે જોયું હતું સૌપ્રથમ અચળાંક b શોધવો પડે. તો b શોધવા માટે આપણે જે ત્રણ સૂત્રો લખેલા એમાંથી પહેલું સૂત્ર આવશે, કારણ કે મધ્યક પૂર્ણાંક છે અને y ની x પરની હોય એટલે આપણે એને byx કહીશું. સિગ્મા x - x બાર ઇન્ટુ y - y બાર અપોન, યાદ રાખજો અહીં રૂટ જતું રહેશે અને છેલ્લે x એટલે માત્ર x વાળો જ પદ આવશે. સિગ્મા x - x બાર નો હોલ સ્ક્વેર. સિગ્મા x - x બાર અને y - y બાર તમને આપે છે 330. સિગ્મા x - x બાર નો હોલ સ્ક્વેર છે 228. 330 ભાગ્યા 228 કરો, જવાબ આવશે 1.45. b બરાબર કેટલા મળ્યા? 1.45. આપણે સૂત્રમાં લખ્યું હતું કે b મળ્યા પછી બીજો અચળાંક a શોધાય. તો હવે a શોધવા પડે. તો a બરાબર y બાર માઇનસ bx બાર. a બરાબર શું થશે? y બાર માઇનસ bx બાર. તો y બાર 29 છે, માઇનસ b 1.45 ગુણ્યા x બાર શોધેલા છે 34. તો 29 માઇનસ 1.45 ગુણ્યા 34 કરીશું તો 49.3 મળશે. તો આપણને મળશે માઇનસ 20.3. એની કિંમત આપણને મળી 20.3. તો સૌપ્રથમ અચળાંક a અને b શોધો, પછી નિયત સંબંધ રેખા લખી દેવાની છે તમારે. નિયત સંબંધ રેખાની અંદર y કે બરાબર a પ્લસ bx. તો a ની કિંમત શું છે? માઇનસ 20.3 વત્તા b કેટલા? તો કે 1.45x. આ તમારે ફરજિયાત દરેક દાખલામાં લખી એની ઉપર બોક્સ બનાવવાનું છે, ભૂલવાનું નહીં. તો આપણે આ નિયત સંબંધ રેખા લઈ આવ્યા. હવે આપણે જેમ અહીં x ની કિંમત મૂકીએ ને એમ આપણને y ની કિંમતનો અંદાજ મળે. અહીં જે કિંમત તમે મૂકો એના માટે y ની કિંમત મળે. તો એણે તમને દાખલામાં કીધું છે, જુઓ કે સમારકામ માટે જો કારને સમારકામ માટે 50 કલાક લાગતા હોય તો તેના સમારકામના ખર્ચનું અનુમાન કરો. તો જો સમારકામના કલાકને આપણે x કીધા છે, યાદ રાખજો. તો x બરાબર તમને 50 આપ્યા છે. તો x બરાબર કેટલા લેતા? 50 લેતા. તો માઇનસ 20.3 વત્તા 1.45 ગુણ્યા 50
માઇનસ 20.3 વત્તા 1.45 ગુણ્યા 50 કરશો તો તમને મળશે 72.5. 72.5 માંથી 20.3 માઇનસ કરો તો તમને yk બરાબર મળશે 52.2. એને જો y ના ખાનામાં રકમમાં જો y ના ખાનામાં 1000 રૂપિયા લખેલું છે તો અહીં તમારે લખી દેવાનું છે 1000 રૂપિયા. y માં જે લખ્યું હોય એ તમારે છેલ્લે લખવાનું છે. તો આ જે આપણે દાખલો જોયો એ y ની x પરની નિયત સંબંધ રેખા શોધવા માટે આપણે મધ્યક પૂર્ણાંક હોય ત્યારે પહેલા સૂત્રની મદદથી દાખલો ગણ્યો. આના જેવા સેમ દાખલાઓ તમને સ્વાધ્યાય 3.1 માં સ્વાધ્યાય 3.1 નો પહેલો અને ત્રીજો આપેલો છે એ તમારે આ જ રીતે ગણવાના છે. મધ્યક પૂર્ણાંક વાળી રીત લઈને રીત બદલવાની નથી. બરાબર છે? ઓકે. તો હવે આપણે બીજો એક દાખલો જોવાનો છે. તો કે એ દાખલો કયો છે? તો એ દાખલો તમારો છે ઉદાહરણ નંબર 2 જુઓ. પેજ નંબર 122 ઉપર. આ તમારું ઉદાહરણ નંબર 3 હતું. હવે પેજ નંબર 122 ઉપર ઉદાહરણ નંબર 3 જુઓ. એક કંપનીના જુદા જુદા પ્રકારના લેપટોપનું માસિક વેચાણ એને 100 એકમમાં આપ્યું છે. એટલે કે એને જે બી રકમ હોય એમાંથી પાછળ 2 મીંડાઓ કાપી લીધા છે અને તેના નફો લાખ રૂપિયામાં આપ્યો છે. ની છેલ્લા 6 માસની વિગત નીચે મુજબ છે. તો આપણને કીધું છે વપરાયેલ લેપટોપની સંખ્યા એને જો x લખ્યા છે કૌંસમાં અને નફાને એને y કહી દીધા છે. એટલે મેં x અને y લખેલા છે. તો પહેલા x નું તમે ટોટલ કરો છો તો x નું ટોટલ કેટલું મળે છે ભાઈ? તો કે 40 અને y નું ટોટલ તમને મળે છે 58. તો આપણે પહેલા x બાર શોધી લઈએ. x બાર બરાબર સિગ્મા x upon n 40 ભાગ્યા 1 2 3 4 5 6 40 ભાગ્યા તમે 6 કરો છો તો x બાર તમને 6.67 મળશે. એ જ રીતે y નું ટોટલ 58 છે તો y બાર બરાબર સિગ્મા y upon n કરો છો તો 58 ભાગ્યા 6 કરો છો તો y બાર તમને મળશે 9.67. તો જુઓ બંને મધ્યક આપણા અપૂર્ણાંક છે. તો મધ્યક અપૂર્ણાંક હોય અને અવલોકનોની કિંમત જ્યારે 20 કે તેના કરતા નાની હોય તો આપણે 2 નંબરના સૂત્રનો ઉપયોગ કરતા હોઈએ છીએ સિગ્મા xy વાળા. તો અહીં આગળ બી આપણે એ જ સૂત્રથી દાખલો ગણવાનો છે. તો પહેલો આપણે ખાનું બનાવીશું x અને y ના ગુણાકારનો જેને આપણે xy કહીશું. તો ચલો કેલ્સી ઓન કરો છો. 5 ગુણ્યા 8 બરાબર 40, 7 ગુણ્યા 9 બરાબર 63, 5 ગુણ્યા 10 બરાબર 50, 12 ગુણ્યા 15 બરાબર 180, 8 ગુણ્યા 10 બરાબર 80, 3 ગુણ્યા 6 બરાબર 18. ચલો જીટી દબાવો બધા જ મિત્રો. કેટલું મળ્યું? તો કે 431. હવે આપણે એક જ ખાનું x નું સ્ક્વેર જ બનાવવાનું છે. બીજું કોઈ વધારાનું ખાનું તમારે બનાવવાનું નથી. ચલો 5 ગુણ્યા બરાબર 25, 7 ગુણ્યા બરાબર 49, 5 ગુણ્યા બરાબર 25, 12 ગુણ્યા બરાબર 144, 8 ગુણ્યા બરાબર 64,
3 ગુણ્યા બરાબર 9 તો 25 49 25 144 64 અને 9 જીટી દબાવો કેટલા મળશે તમને 316 તમને ટોટલ મળશે 316 બરાબર છે ઓકે તો હવે અહીં આગળ બી એને આપણને દાખલામાં કીધું છે જુઓ આ પરથી y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો તો પહેલા આપણે લખી દઈએ છીએ y ની x પરની નિયત સંબંધ રેખા તો આપણે લખીએ છીએ y કેપ બરાબર a plus bx આપણે જાણીએ છીએ સૌપ્રથમ b શોધવા પડે આ ના લખો તો બી ચાલે પણ શરૂઆતમાં લખવાનું પ્રેક્ટિસ પડી જાય પછી ચાલે તો અહીં b હોય ને એટલે એને byx કહેવાય તો આપણે બીજું સૂત્ર n * સિગ્મા xy માઈનસ સિગ્મા x * સિગ્મા y અપોન n * સિગ્મા x નો સ્ક્વેર માઈનસ સિગ્મા x નો હોલ સ્ક્વેર માત્ર તમારે x વાળું પદ જ લખવાનું છે અને એમાંથી વર્ગમૂળ તમારે કાઢી નાખવાનું છે n બરાબર તમને 6 આપ્યા છે સિગ્મા xy 431 માઈનસ સિગ્મા x 40 અને સિગ્મા y 58 અપોન 6 ગુણ્યા સિગ્મા x નો સ્ક્વેર છે 316 માઈનસ સિગ્મા x કેટલા છે તો કે 40 નો સ્ક્વેર 6 ગુણ્યા 431 2586 માઈનસ 40 ગુણ્યા 58 2320 અપોન 1896 માઈનસ 1600 આ બધાનું પ્લસ માઈનસ કરશો તો b બરાબર તમને મળશે 0.90 હવે તમારે a શોધવા પડે તો a બરાબર y બાર માઈનસ bx બાર y બાર તમને આપેલા છે 9.67 માઈનસ 0.9 ગુણ્યા x બાર બરાબર 6.67 9.67 માઈનસ બંનેનો તમે ગુણાકાર કરશો તો તમને મળશે 6.003 9.67 માંથી બાદ કરો તો જવાબ મળશે 3.67 તો a બરાબર તમને 3.67 મળ્યા હવે આપણે લખી નાખીશું નિયત સંબંધ રેખા તો y કેપ બરાબર a કેટલા છે તો કે 3.67 વત્તા 0.9x આપણને નિયત સંબંધ રેખા મળી ગઈ હવે તમે રકમમાં જો રકમમાં એને કીધું છે ઉપરાંત x બરાબર 7 માટે y ની કિંમતની અનુમાનમાં થતી ત્રુટિ પણ શોધો શું શોધો ત્રુટિ પણ શોધવાની છે તો
સાંભળો તો x બરાબર તમને એને પેલા 7 લેવાનું કીધું છે જો તો x બરાબર 7 લેતા તો આમાં મૂકીશું y કેપ બરાબર 3.67 વત્તા 0.9 ગુણ્યા 7 બરાબર 6.3 બરાબર છે એટલે 9.97 y કેપ બરાબર તમને મળશે 9.97 હવે આપણે એને x બરાબર 7 માટે ત્રુટી શોધવાનું કીધું છે તો લખીશું x બરાબર 7 માટે ત્રુટી તો આપણે ત્રુટીનું સૂત્ર જોયેલું e બરાબર y માઈનસ y કેપ તો ત્રુટીની વ્યાખ્યા શું હતી ખબર છે y ની અવલોકિત કિંમત y અને અંદાજિત કિંમત y કેપ વચ્ચેના તફાવતની ત્રુટી કહે છે તો જો જ્યારે એને તમને x બરાબર 7 માટે કીધું હોય ને તો અહીં આગળ 7 માટે તમને y આપેલા હોય કે જ્યારે x બરાબર 7 હશે ને તો y કેટલા હશે તો કે 9 છે તો y ની અવલોકિત કિંમત અહીં 7 હોય તો તમારે 9 લેવાના છે માઈનસ y ની અંદાજિત કિંમત y કેપ કેટલી શોધી લાયા તમે તો 9.97 તો 9 માંથી 9.97 જાય તો માઈનસ 0.97 એ ત્રુટી ઉદ્ભવે છે શું ઉદ્ભવે છે ત્રુટી આપણને અંદાજ હતો કે 9 જ્યારે x બરાબર 7 હશે ત્યારે y બરાબર 9 હશે પણ આપણી ત્રુટી એવું કહે છે કે જ્યારે x બરાબર 7 હશે ત્યારે y કેપ 9.97 હશે એટલે બે વચ્ચેનો તફાવત તમને કેટલો મળ્યો છે તો કે માઈનસ 0.97 આપણને મળતો હોય છે બરાબર અને પાછળ તમારે લખવું હોય તો લખી દેવાનું લાખ રૂપિયા એને y માં છે ને લાખ રૂપિયા આપેલું છે માટે તમારે લાખ રૂપિયા લખી દેવાનું છે તો આ જે આપણે ચર્ચા કરી એ દાખલા નંબર એટલે કે ઉદાહરણ 3 અને ઉદાહરણ નંબર 2 ની વાત કરી આના જેવા જ સેમ દાખલાઓ હોમવર્કમાં તમારે ગણવાના છે 3.1 નો બીજો અને ચોથો દાખલો 3.1 નો બીજો અને ચોથો તો અહીંયા આગળ મેં કહી દીધો ને તમને તો 3.1 ની અંદર તમને એના જેવા અને બીજા દાખલાઓ આપેલા છે તો પહેલા અને ત્રીજા સિવાય પહેલો ત્રીજો તો જોઈ લેજો બીજો છે કે કયો છે 3.1 ની અંદર 1 3 અને 4 સિવાયના બાકીના એટલે કે બીજો અને પછી જે હોય એ તમે જોઈ લેજો બરાબર છે તો આ જે આપણે બે દાખલાઓ જોયા એ નિયત સંબંધ રેખાના દાખલાઓ જોયા બાકીની ચર્ચા આપણે નેક્સ્ટ સેશનમાં કરીશું